નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સરસ. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનો સરસ મજાનો એક ટોપિક જોવાના છે. તેનું નામ છે ગતિ ઉર્જા. ઘણા બધા વિદ્યાર્થીઓને ગતિ ઉર્જા એટલે ખબર નથી હોતી. ગતિ ઉર્જા એટલે શું? ગતિ ઉર્જાની વ્યાખ્યા શું? અને કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એમાં ઉત્પન્ન થતી ગતિ ઉર્જા કેવી રીતે મેળવાય અથવા કેટલી ગતિ ઉર્જા ઉત્પન્ન થતી હશે એ સમીકરણ દ્વારા શોધવું હોય તો કેવી રીતે શોધવા? તો અહીંયા આપણે ટોપિક જોવાના છે. તો આજનો આપણો ટોપિક છે ગતિ ઉર્જા. સૌથી પહેલા આપણે ગતિ ઉર્જા વિશે સમજીએ. ગતિ ઉર્જા એટલે શું? તો એના નામમાં જ એનો જવાબ છે ગતિ ઉર્જા. એટલે કે પદાર્થની ગતિના કારણે ઉત્પન્ન થતી જે ઉર્જા છે, તેને કહેવાય છે ગતિ ઉર્જા. જેમ કે ઉદાહરણ કે કોઈ બંદૂકની ગોળી છે. જો બંદૂકની જે ગોળી છે હાથમાં લો, બુલેટ હાથમાં લઈ અને આપણે કોઈને મારીએ તો શું સામેવાળા વ્યક્તિને ઈજા થશે? ના. કેમ? કારણ કે એ જે બંદૂકની જે ગોળી છે, બુલેટ જે છે એને આપણે હાથેથી મારીએ છીએ એટલે એની ગતિ ઓછી છે. ગતિ ઓછી છે માટે એની અંદર ઉર્જા પણ ઓછી છે. પણ એ જ બુલેટ આપણે ગળની અંદર ભરાઈને પછી આપણે મારીએ તો સામે જે પણ નિશાન જે છે એને સારી રીતે તાકી શકે છે. કેમ? કારણ કે પદાર્થની ગતિ કેવી છે? વધારે છે. કોઈ પણ પદાર્થ જેટલી ઝડપથી ગતિ કરશે એટલી એની અંદર વધારે ઉર્જા જે છે ઉત્પન્ન થાય છે. એટલા માટે એકદમ સિમ્પલ અને સરળ શબ્દોમાં કહેવું હોય તો પદાર્થની ગતિના કારણે ઉત્પન્ન થતી જે ઉર્જા છે તેને કહેવાય છે ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી. આવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. આપણી પાસે કોઈ પણ એક નાની ચીજ વસ્તુ હોય, આપણે ઘણી વખત ક્લાસમાં બેઠા ધીમે ધીમે આપણા મિત્રોને શું કરતા હોય, આગળ નાખતા હોય, મારતા હોય, ટપલી મારતા હોય. તમે સમજો કે આપણે કોઈ પણ નાની ચીજ વસ્તુને આપણે ધીમેથી મારીએ તો સામેવાળા એટલો બધો આઘાત નહીં લાગે. પરંતુ એ જ ચીજ વસ્તુને બહુ જોરથી ફેંકીને મારીએ તો એને લાગે છે. કેમ? કારણ કે પદાર્થને જોરથી મારવાથી એ પદાર્થની ગતિ ઉર્જા વધે છે. જેટલો પદાર્થ ઝડપથી ગતિ કરશે એટલી એની અંદર વધારે ઉર્જા ઉત્પન્ન થાય છે. આવું જ એક બીજું ઉદાહરણ લઈએ કે કોઈ ગોળો ફેંકે છે. કોઈ ગોળો છે અને ઉદાહરણ તરીકે એક ગોળો જે છે જમીનથી આપણે 25 સેન્ટીમીટર ઉપર હાથમાં પકડ્યો છે. 25 સેન્ટીમીટર આપણે હાથમાં પકડ્યો છે. જમીન થોડી ભીની છે અને 25 સેન્ટીમીટર ઉપરથી આપણે ગોળાને છોડી દઈએ તો સ્વાભાવિક છે કે એ ભીની જે જમીન જે છે એમાં થોડો ખાડો હશે. આ જ ગોળાને આપણે 50 સેન્ટીમીટર ઉપર પકડીએ અને પછી આપણે ફેંકી દઈએ તો 25 સેન્ટીમીટર કરતા અહીંયા થોડો વધારે ખાડો હશે. અને એના કરતા વધારે આપણે કે 1 મીટરની ઊંચાઈથી હું ફેંકું 1 મીટરની ઊંચાઈથી તો શું થશે? તો કે ભાઈ જમીન ઉપર આ પ્રમાણે કરતા વધારે ઊંડો ખાડો થશે. કેમ? એની પાછળનું કારણ છે કે વધારે ઊંચાઈથી ફેંકવાથી એ ગોળાની ગતિ જે છે આ ઝડપ વધારે આવે છે. ગુરુત્વાકર્ષણ બળના કારણે પદાર્થ ઝડપથી નીચે આવે છે અને ઝડપથી નીચે આવે છે એની ગતિ વધારે છે માટે આ પદાર્થની અંદર ગતિ ઉર્જા પણ કેવી છે? વધારે છે. અને એ ગતિ ઉર્જાને કારણે એ નીચે આપણને ઊંડો ખાડો જોવા મળે છે. તો આવી રીતે આપણે ગતિ ઉર્જાને સમજી શકીએ છીએ. મહત્વની વાત એ છે દીકરાઓ કે આપણે કન્સેપ્ટ સમજવાનો છે. મેઈન કન્સેપ્ટ આપણે સમજવાનો છે. એના નામમાં જ આનો જવાબ છે ગતિ ઉર્જા. હવે પ્રશ્ન એ થાય કે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે. કોઈ પણ પદાર્થ
ગતિ કરે છે, કોઈ પણ પદાર્થ ગતિ કરે છે ત્યારે તે પદાર્થમાં ઉત્પન્ન થતી ગતિ ઊર્જા કેટલી? ઉત્પન્ન થતી ગતિ ઊર્જા કેટલી? કોઈ પણ વાહન હોય, બહુ સરસ, કોઈ પણ વાહન હોય, કોઈ પણ પદાર્થ હોય, ગતિ કરતો તો એ ગતિ કરતા પદાર્થની અંદર કેટલી ગતિ ઊર્જા ઉત્પન્ન થતી હશે? કોઈ કહી શકશો? સાહેબ અમને થોડી ખબર હોય. જો અહીંયા મજા આવશે. હવે એક વસ્તુ છે કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એમાં કેટલી ગતિ ઊર્જા આવે કે એ પદાર્થને ગતિ કરાવવા માટે જેટલું કાર્ય કરવું પડે છે, શું કરવું પડે? જેટલું કાર્ય કરવું પડે છે એટલી ગતિ ઊર્જા એની અંદર ઉત્પન્ન થશે. જેમ કે મારી પાસે કોઈ દડો છે, એ દડાને મારે જોરથી ગતિ કરાવી છે, બહુ ઝડપથી ગતિ કરાવી છે, તો જોરથી ગતિ કરવા માટે મારે આ રીતે ન થાય. જોરથી ગતિ કરવા માટે મારે એની પર બહુ વધારે કાર્ય કરવું પડશે અને હું જેટલું કાર્ય કરું છું એટલી ગતિ ઊર્જા એ પદાર્થની અંદર ઉત્પન્ન થાય છે. તો સિમ્પલ અને સરળ. તો કે પદાર્થને ગતિ કરાવવા માટે જેટલું કાર્ય કરવું પડે છે, તેટલી ગતિ ઊર્જા તે પદાર્થમાં ઉત્પન્ન થાય છે. આ બેઝિક કોન્સેપ્ટ છે. મહત્વની વાત આપણી સમજણ છે, આપણે સમજવાનું છે કે જેટલું આપણે કાર્ય કરશું, પદાર્થને ગતિ કરવા માટે જેટલું કાર્ય કરશું એટલી જ ગતિ ઊર્જા એ પદાર્થની અંદર ઉત્પન્ન થશે. એનો મતલબ એ થયો કે ગતિ ઊર્જા કેટલી? તો કે ગતિ ઊર્જા એ કાર્ય બરાબર હોય છે. તો હવે આપણે વાત કરીએ મિત્રો કે પદાર્થે કરેલું કાર્ય કેટલું? તો કાર્યની વ્યાખ્યા આપણે લેક્ચર દરમિયાન ભણી ગયા છે. કાર્ય એટલે શું? તો કાર્ય કોને કહેવાય મિત્રો? તો કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે કે કાર્ય W F ગુણ્યા S. W F ગુણ્યા S. પરંતુ એક વાત યાદ રાખી લેજો. ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ પણ ભણીશું. ઓકે, તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે તો F બરાબર શું થાય મિત્રો? તો કે F બરાબર ma થાય છે. અને આપણે ગતિના સમીકરણો ચેપ્ટર નંબર 7 ની અંદર જોયા. ઓકે, તો કે ગતિના સમીકરણો કયા કયા? તો ત્રણ સમીકરણ હતા. એમાંનું એક સમીકરણ તમને યાદ હશે મિત્રો, v² - u² = 2as. એટલે કે આપણે સ્થાનાંતર જોઈએ છે. તો s = v² - u² / 2a. આપણી પાસે બે કિંમતો મળી ગઈ, f પણ મળી ગયો અને s પણ મળી ગયો. આપણે શું કરવું છે? કાર્યની અંદર f ની કિંમત અને s ની કિંમત મૂકી દીધા. તો w = f ગુણ્યા s. f ની જગ્યાએ શું મૂકીશું? ma ગુણ્યા s ની જગ્યાએ મૂકીશું v² - u² / 2a. અહીંયા a અને a ઘટ થઈ જશે. 1/2 આપણે આગળ લખીએ દીકરાઓ. અહીંયા m કૌંસમાં v² - u². તો ભાઈ આટલું કાર્ય કરવું પડે. પણ વાત કરીએ હવે આગળ તો પદાર્થ શરૂઆતમાં કેવી સ્થિતિમાં હશે? તો કે પદાર્થ શરૂઆતમાં તો સ્થિર સ્થિતિમાં હોય છે.
સ્થિર સ્થિતિમાં હોય આપણે લખીએ અહીંયા કે પ્રારંભમાં પદાર્થનું સ્થાન કેવું હોય છે? પદાર્થનું સ્થાન સ્થિર હોય છે અને સ્થિર હોય છે માટે u બરાબર શું થશે દીકરાઓ? 0. u નો મતલબ શું? પ્રારંભિક વેગ u = 0. શરૂઆતની અંદર u બરાબર 0 તમે મૂકો તો w = 1/2 mv². શું મળે છે દીકરાઓ? w એટલે કે કાર્ય બરાબર 1/2 mv². કાર્ય કોઈ પણ પદાર્થને ગતિ કરાવવી હોય તો મારે કેટલું કાર્ય કરવું પડે છે? 1/2 mv² જેટલું કાર્ય કરવું પડે છે. હાલ જ આપણે જોયું કે કોઈ પણ પદાર્થમાં ઉત્પન્ન થતી ગતિ ઊર્જા કેટલી? તો કે તમે જેટલું કાર્ય કરો એટલી ગતિ ઊર્જા એની અંદર ઉત્પન્ન થાય. તો કે ભાઈ કાર્ય કેટલું કરીએ છીએ? 1/2 mv² જેટલું. તો પછી ગતિ ઊર્જા પણ કેટલી ઉત્પન્ન થાય? 1/2 mv² જેટલી. એટલે w = 1/2 mv² છે. માટે ગતિ ઊર્જા એટલે કે E એટલે કાઇનેટિક એનર્જી ગતિ ઊર્જા is equal to 1/2 mv² છે. તો દીકરાઓ આવી રીતે આપણે ગતિ ઊર્જા જે છે મેળવી શકીએ છીએ. m એટલે આપણને બધાને ખબર જ છે. m એટલે શું થશે? દળ અને v એટલે થાય છે વેગ. તો કોઈ પણ પદાર્થમાં ઉત્પન્ન થતી ગતિ ઊર્જા શોધવી હોય તો આપણે કયા સમીકરણથી શોધી શકીએ છીએ? E k = 1/2 mv² ના આધારે આપણે શોધી શકીએ છીએ. તો આવી રીતે દીકરાઓ આપણે એક ક્વેશ્ચન એક ટોપિક જે છે સમજતા રહીશું. આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે ગોખણિયું જ્ઞાન નથી જોઈતું, કન્સેપ્ટ સમજો. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કન્સેપ્ટ સમજીએ દીકરાઓ. ઓકે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો તમે કોમેન્ટ બોક્સની અંદર પોતાનો આન્સર, પોતાનો ક્વેશ્ચન કહી શકો છો. આપણે ખાસ ધ્યાનથી આ ટોપિકને સમજીશું. થેન્ક યુ. ધન્યવાદ. જય હિન્દ. જય ભારત.